या अली मदद। सौ प्रथम खुदावन नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजर इमामना पाक અને મુબારક નામના ઉપર દિનારે ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પઢો। અલ્લાहुम्मा સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ। ભલા સંગાતી વે तेरा जो तुझे बतावे नेक काम, जो नेकी तू नहीं जानता उसका तुझको सिखावे नाम। नेक संगत जानो जो तुझे बतावे नेक राह, तो संगत करो आले रसूल की, जो नित नेकी बतावे राह अल्लाह। मौला फरमावे कि तारो साचो साथी कौन, तू विचार कर। केम के तारो खरो मित्र ए के जे तने नेक काम नेकीनो रस्तो बताड़े अने एक एवो मार्ग के जे तू जाणतो नथी ई तने ई शिखाड़े, तो आवो साचो साथी। आले रसूल के जे तने हमेशा सतपंथनो मार्ग बताड़शे અને એના ઉપર તને ચલાવશે। વાચન બની કે આપણા 29મા ઇમામ હઝરત કાસમ શાહ અલૈહિ વસલ્લમ તે કહતે ને મોલાએ પીર સમસ માય બાપ ને બોલાવીને એમ કીધું કે તમે કામ કરો અને મુલતાન જાઓ અને આ જે જમાત છે 1700ની જમાત હતી એ વખતે, તો એ લોકોના ઈમાનની પરખ અને કસોટી કરો। એટલે પીર સમસમાં બાપે મૌલાના સામે જોયું અને એ આંખના અંદર એક સવાલ હતો, એક પ્રશ્ન હતો કે આ કસોટી કરવાની જે વાત છે, પરખ નાખવાની, પણ એ કેવી રીતે? અને બીજી વાત એ છે કે જમાતની જ્યારે પરખની વાત આવે, એની આજમાઈશની વાત આવે, તો પીરને સૌથી પહેલા ફિકર થાય, કેમ કે જમાતની પરખ તો થાય પણ એના સાથે પીરની પણ પરખ થાય। એટલે એ આંખોના અંદર, પીરની આંખોના અંદર એક સવાલ છે। પણ ત્યારે આ આપણા 29મા જામાના ઇમામ મૌલાના શાહ કાસિમ શાહે ફરમાવ્યું કે એક કાઠા તે ઘઉંની માંગજો રોટલી
અને માંગજો માણસનું માંસ. જે માણસ માંસ આપશે તે પામશે વૈકુંઠવાસ. પીરના શરીરમાં પણ આ વાત સાંભળીને એક કંપારી છૂટી ગઈ, કેમ કે જમાતના પાસેથી આ માંગણી કરવાની હતી. અને સાવ એકદમ સાચી વાત કહીએ તો માણસ કાઠા ઘઉંની રોટલીનો ઇંતજામ તો કરી દઈએ કોઈ પણ. આપણે પણ રોજ જમાતખાને રોટલીઓ લઈને મહેમાની લઈને પહોંચી જાય, પણ આ માણસના માણસનું શું, એ કોણ આપે? પણ મૌલાનો હુકમ હતો, મૌલાનું ફરમાન હતું. એટલે પીરે જી ખુદાવીને કહીને કીધું કે હું આજે જ રવાના થાઉં, આજે જ રવાના થાઉં. અને એ પછી પીર મા બાપ મુલતાનના રસ્તે હાલી નીકળ્યા. પણ એ રસ્તે ચાલતા ચાલતા એ પીર મા બાપને પણ એમ વિચાર આવ્યો, કેમ કે કુરાને શરીફના અંદર પણ અલ્લાહ તાલા ફરમાવે છે. સૂરા આલે ઇમરાનની 142 નંબરની આયાતના અંદર દીદારા વાત લખી છે. અલ્લાહ ફરમાવે કે શું તમે એમ સમજી રાખ્યું છે કે જન્નતમાં એમ જ પ્રવેશ કરશો, બહેસ્તના અંદર એમને એમ ઘૂસી જશો? શું તમે એમ સમજીને રાખ્યું છે કે જ્યાં સુધી અલ્લાહે પરખ નથી નાખી, આજમાઈશ નથી કરી? અને એ જ સૂરા આલે ઇમરાનની 92 નંબરની આયાત છે એના અંદર ફરીથી અલ્લાહ ફરમાવે કે તમે નેકી અને વફાદારીના દરજ્જાને ત્યાં સુધી નથી પહોંચી શકતા જ્યાં સુધી એ ચીજોને અલ્લાહના રસ્તામાં ખર્ચ ન કરો જે તમને પ્રિય છે. અને જે પણ ચીજ તમે ખર્ચ કરો છો, અલ્લાહ ફરમાવે નિશ્ચય અલ્લાહને એનું જ્ઞાન હશે. પીર સમજ મા બાપ રસ્તે હાલતા હાલતા વિચાર કરે, બહુ ઊંડો વિચાર આવે કે મારો મૌલા કાસિમ શાહ. કાસિમ જે નામ છે ને એ બહુ પ્યારું છે, કાસિમ. અને હરેક ઇમામના જામાના અંદર એનું જે નામ હોય એ સર્વગુણ ઇમામ સંપન્ન હોય, બધાય ગુણ હોય, પણ એનું જે નામ હોય એ ગુણ તો આમ ઉડીને આમ આંખે વળગે એવો, એટલો બહુ વધારે એના અંદર એ દેખાતો હોય. તો કે મારા મૌલાનું નામ તો કાસિમ શાહ છે કે. પણ આજે એની જમાતના પાસેથી માંગણી કરી છે, કેમ કે કાસિમ નામનો અર્થ એ છે કે વાટવા વાળો, આપવા વાળો, ઉદાર. પણ પાછો પીરને વિચાર આવે કે આ સંસાર કેવો છે, એ આપવાનો ઢોંગ કરે, પણ તમારા પાસેથી જે હોય એ બધું લઈ એ સંસાર માણસને બાવો કરી નાખે. પણ આ એક મૌલા જેવો છે કે એ પરખ નાખે, એમાં માંગવાનું હોય, પણ ખરેખર તો એ કાંઈ ન માંગતો હોય, એના અંદર કંઈક એ આપવા માંગતો હોય. અને એ પરખના અંદર જે પાસ થઈ જાય એ ખરેખર પામી જાય. તો એ પીરને જ્ઞાનના પાઠ યાદ આવે રસ્તાના અંદર કે જી આધા ગંદુ બહોત અમૃત. કેમ કે રોટલીની વાત આવી ને, એટલે એ રોટલીની વાત આવી એટલે પીરને જ્ઞાનના પાઠ પીરના મગજમાં આવતા ગયા. એ જે આધા ગંદુમ એટલે ઘઉંનો દાણો એને ગંદુમ કહેવામાં આવે. એ જી આધા ગંદુમ બહોત અમૃત આદમ ખાયા એતા, કનિક દાના આદમ ખાયા તીસે નાખ્યા બેસ્તથી હેઠા. ના પાડી હતી એટલે કે આ ઘઉંનો દાણો ખાતો નહીં, પણ એ જેવો ખાધો ને જેવી નાફરમાની કરી કે બેસ્ત એના હાથમાંથી છૂટી ગયું. પીરને વિચાર આવે એ જે દાદા આદમ મોટા બળવંત કહીએ, બહુ મોટો તાકાતવર દાદા આદમ,
એજી દાદા આદમ મોટા બળવંત કહીએ, તપ મોટા તેના કહીએ, એજી એક ગંદુમ દાણા બે ફરમાને ખાયા તો બેસ્તથી બહાર ચલાયા. એક નાનકડી નાફરમાની થઈ ગઈ, ઘઉંનો દાણો ખાઈ લીધો અને બેસ્ત છોડવું પડ્યું. 900 વર્ષ ડુંગરે રહ્યા, લોહી કે આંસુ રૂલાયા. 900 વર્ષ સુધી એ ડુંગરના ઉપર રહેવું પડ્યું. આ ડુંગરનો અર્થ શું? 900 વર્ષ ડુંગરે રહ્યા, લોહી કે આંસુ રૂલાયા. કેતે બરસ જંગલમાં હે ડાલા, રોતે રગત નૈનુથી ચાલા. ડુંગરના ઉપર રહેવું પડ્યું. ડુંગર છે એટલે ચડ છે. ખાઈની વાત આવે, ડુંગરાઓની વાત આવે જ્ઞાનના અંદર, પણ એ ખાઈ એટલે નીચે પડી જવું, ડુંગર એટલે ઉપર ચડવું. ઉપર ચડવું એટલે હાંફ લાગે. માણસ જ્યારે પોતાના જીવનના અંદર ધર્મના રસ્તે ચાલે એટલે એ ચડ હોય, ડુંગરો હોય ઉપર, એમ સચ્ચાઈના રસ્તે, એ પવિત્રતાના માર્ગ ઉપર, એટલે એ ડુંગરે ચડવા જેવું, કેમ કે એના અંદર હાંફ લાગે. પણ એ પીરને જ્ઞાન યાદ આવે કે દાદા આદમ મોટા બળવંત કહીએ, તપ મોટા તેના કહીએ, એક ગંદુમ દાણા બે ફરમાને ખાયા તો બેસ્તથી બહાર ચલાયા. 900 વર્ષ ડુંગરે રહ્યા, લોહી કે આંસુ રૂલાયા. પછી તો એ આંખના અંદરથી જે આંસુ હતા એ પણ પાણી ખલાસ થઈ ગયું, એટલે એના અંદરથી એ આંખોમાંથી લોહી નીકળવા માંડ્યું. લોહી કે આંસુ રૂલાયા. એવી કસ્તી, એવી તકલીફ. એસી ફકીરી જબ સર પર બીતા, નબી પણા તો તબ જા દેતા. આવી ફકીરી જ્યારે આ પીડા, વેદના, દર્દ, પછી એને નબીનો દરજ્જો આપ્યો. ખુદાએ ગુનાહ માફ કર્યા, તોબા કરી અને ફરીથી એ એના માટે બેસ્તના દરવાજા દાદા આદમના માટે ખુલી ગયા. પણ આ દાદા આદમની જેવી રીતે વાત યાદ આવે પીર સમસ મા બાપને, એવી રીતે ઓલી માછલીની વાત પણ યાદ આવે. એ જે ઊંડા ઊંડા જળમાં હે કાંઈ વસે છે માછલી. એ માછલી પાણીના અંદર બહુ ઊંડે રહેતી હોય, ત્યાં સુધી કોઈનો હાથ ન પહોંચી શકે, કોઈની તાકાત નથી કે એ માછલીને એ પાણીના ઊંડાણમાંથી પકડી લે, એમ કોઈની શક્તિ નથી. પણ એ જે ઊંડા ઊંડા જલમાં હે કાંઈ વસે છે માછલડી, તે માછલડી આવી જાળમાં હે ફસાણી. ફીરને વિચાર આવી ગઈ, મચ્છી છે આવી જાળમાં ફસાઈ ગઈ. કાં તો કે તેનું ઉદર છે પરવસુ, તે તો ખુદિયાસુ મોહી. એનું પેટ છે ને, એના પેટના ઉપર એનો કાબુ નથી. એનું ઉદર છે પરવસુ, તેનું ઉદર છે પરવસુ, તે તો ખુદિયાસુ મોહી. તે તો ચોવાટે ચોવાટે જઈ વેચાણી કે. અને પછી એ ઝાડના, કેમ કે આટો ખાવા આવી હતી, આટો ખાવા આવી હતી, અને એ આટાના અંદર જે કાંટો રાખ્યો તો એ એને દેખાણો નહીં. આટાને ખાવા ગઈ ને કાંટામાં ફસાઈ ગઈ. અને પછી તો કે પછી છે ને એ મોહલ્લે મોહલ્લે ને ગલીએ ગલીએ કિલોના ભાવે વેચાઈ ગઈ. એની જિંદગી ખતમ થઈ ગઈ, તમામ થઈ ગઈ. કેમ કે એ ખુદિયાસુ મોહી, એટલે આ પાપી પેટના સવાલમાં એ ફસાઈ ગઈ. પણ પીર હાલતા હાલતા, મુસાફરી કરતાં કરતાં એ મુલતાન આવી પહોંચ્યા, જ્યાં જમાતની પરખ કરવાની હતી, જ્યાં જમાતની કસોટી કરવાની હતી. જમાતખાનાના સામે મુલતાનના પીર આવીને બેઠા છે. એક નાનકડી ટેકરી છે, એ ટેકરીના ઉપર પોતે ફકીર બેસે છે. અને ત્યારે એ જેવી જમાતને ખબર પડી કે તરત પીરને મળવાને માટે જમાત આવી, પગે લાગી ગઈ. અને પીરે એમ ફરમાયું કે તમને દુઆ આશીષ તો આપું.
દુઆ આશીષ તો હું તમને ખૂબ આપું, પણ મારી એક માંગ છે, મારી એક શરત છે. કેમ કે મને જોવાના ધણીએ મને તમારા પાસે મોકલાવ્યો છે અને એને તમારા પાસે કંઈક માંગણી કરવી છે. એટલે તરત જમાતે સવાલ કર્યો કે બોલો. એ કે તમને અમે નજરાણા અંદર શું આપીએ? બધા એ આ પૂરી જમાત આખી હાજર હતી. ના કે અમે તમને શું આપીએ? એટલે પીરે કીધું કે કાંઠા તે ઘઉંની માંગજો રોટલી કે મલાઈ કીધું છે. અને માંગજો માણસનું માંસ, જે માણસ માંસ આપશે તે પામશે વૈકુંઠવાસ. પીરનો વિચાર આવે છે કે જે રીતે કે એક પેપર છે, માણસ છોકરો વિદ્યાર્થી એને એ પરીક્ષા આપવાની હોય અને એ પરીક્ષાના એ પેપરના અંદર આ છોકરો સારા માર્કે પાસ થઈ જાય અને એ પરીક્ષાના અંદર જે સવાલ પૂછવામાં આવતા હોય એ સવાલ એ પ્રશ્નનો જવાબ એને આવડી જાય. એટલા માટે એ માસ્તર, એ ટીચર, એ શિક્ષક, એ મુર્શિદે કામિલ પોતે પોતાની સમજદારીથી, પોતાની અકલથી, કેમ કે એને ખબર હોય કે આ પાછલા 10-15 વર્ષથી કયા સવાલ, એક એવો કયો સવાલ કે જે રિપીટ થઈને એ જ સવાલ કે જે પૂછવામાં આવે છે, તો એનું એ પોતે એક પેપર બનાવીને પોતાના વિદ્યાર્થીઓને એ ભણાવી દે. પેપર ઓલું જે પરીક્ષામાં જે પેપર આવવાનું હોય ને એના પહેલાં. એટલે છોકરા આ પેપર જો છોડાવી લે ને તો પછી એને જે પરીક્ષામાં પેપર આવવાનું હોય ને એમાં એને કંઈ વાંધો ના આવે. એ પછી ખુશી ખુશી બધી સવાલના જવાબ આપી દે, એનો માર્ગ મોકળો હોય એનો. પીર સમજમાં વિચાર કરે છે કે આવું જ એક પેપર હઝરત ઇમામ કાસિમ શાહ અલૈહિસ્સલામે મને એ કીધું છે ને એ વાત એને જમાતને કીધી કે કાંઠા તે ઘઉંની માંગજો રોટલી અને માંગજો માણસનું માંસ. જે માણસ માંસ આપશે તે પામશે કે વૈકુંઠવાસ. એટલે આ વાત સાંભળીને જમાત 2 ડગલા પાછળ હટી ગઈ. કેમ કે રોટલીનો બંદોબસ્ત તો ગમે એમ કરીને થઈ જાય, પણ આ માણસનું માંસ ક્યાંથી લઈ આવવું, કેમ દેવું, કોણ મરે, કોના શરીરના એ ટુકડા કાપીને એ માંસના એ લોચા એ પીરને આપે એને રોટલીના સાથે. કેમ કે રોટલી સુધી વાંધો નથી, પણ માંસનું કેમ કરવું? બહુ મોટી પરીક્ષા, બહુ મોટી પરીક્ષા. માણસો પાછા હટવા માંડ્યા. ત્યારે જુમલાજીએ જઈ વાત વિચારી, પીરે જઈ આ વાત પૂછીને જુમલાજીએ જઈ વાત વિચારી, કોણ માણસ તે આપશે પોતાનું માંસ? પીર સમસ હક છોડાવશે, કોણ જાય છે પીર સમસની પાસ? માણસો ધીરે ધીરે કરીને ખસકવા માંડ્યા, રસ્તો પકડવા માંડ્યા અને પછી રસ્તામાં એ વાત કરવા માંડ્યા કે આ પીર સમસ આપણાને આપણો આ જે હક દિન છે એ છોડાવવા માંગે છે. કેમ કે માંસ માંગે અને આપણે આપીએ નહીં એટલે આપણો દિન છે એ છૂટી જાય. પોતાનો માણસની આ ફિતરત છે. પોતાની જ્યાં ભૂલ થતી હોય ને ત્યાં એ ભૂલ પોતાની ગલતીને સુધારવાની જગ્યાએ સામેવાળા માણસને છે ને દોષી ઠેરાવી દે. એટલે એ રસ્તાના અંદર વાતું કરવા માંડ્યા. ત્યારે જુમલાજીએ જઈ વાત વિચારી. પીરે ગિનારના પાઠમાં લખી આ વાત, કોણ માણસ તે આપશે પોતાનું માંસ? પીર સમસ હક છોડાવશે, કોણ જાય છે પીર સમસની પાસ? જ્યારે આ પ્રેમ છે ને એ પરીક્ષા લઈએ, પ્રેમ પરીક્ષા લીધા માને નહીં. અને જે સાચા પ્રેમના સોદા છે ને એ માથું આપ્યા સિવાય થાય નહીં. એનાથી ઓછામાં એનો નિપટારો ન હોય.
પીરે જ્ઞાનનો પાઠ લખ્યો, એ જે સાચી રે પ્રીત પતંગ કી કહીએ. રાતના લાઈટ બળે, બલ્બ બળે, દીવો બળે, પણ એ દીવાના અંદર એ પતંગીઓ આવીને પોતાની જાતને સમર્પિત કરી દે, એના અંદર પોતાની જાતને બાળી નાખે. પીર લખે એ જ્ઞાનના અંદર કે જે સાચી રે પ્રીત પતંગ કી કહીએ, પિયાજી કા દર્શન यूं કર લઈએ. તમે પૂછો છો ને કે ઇબાદત કેમ કરવી, દીદાર કેવી રીતે? અરે પતંગિયાની જેમ જો બળી જતા તમને આવડતું હોય તો આ પૂછવાની જરૂર જ નહીં પડે, દીદાર થઈ જશે. કેમ કે એ રીતે જેટલા લોકોને દીદાર થયા છે એ બધાને એ જ રીતે થયા છે. પતંગિયાની જેમ એ પ્રેમમાં બળ્યા છે અને એ બળીને દીદાર પામ્યા છે. નેનું નીર બહે મુખ ભરે ઉસાસા, રોગ બળાવે સીજે જો માસા. કેમ કે જ્યારે પિયુનો પ્રેમ આંગમાં ચડે છે, નેનું નીર બહે મુખ ભરે. કેમ કે માંસ માંગ્યો છે, ઠીક છે, પણ એ માંસ આપ્યા સિવાય ક્યાંય ગતિ નથી, એનો કોઈ રસ્તો નથી, એનો કોઈ માર્ગ નથી. કાગા સબ તન ખાઈયો, કબીર સાહેબ લખ્યા, સબ તન ખાઈયો, કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન ખાઈયો માંસ, ઈ દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન કી આસ. મારા આખા શરીરનો માંસ ખાઈ લેજે એ કહે, કબીર સાહેબ કહે. પણ એ ઓલો કાગડો છે ને માંસ ખાતો હોય. કાગા સબતન ખાઈયો માંસ, ચૂન ચૂન ખાઈયો, એ દો નૈના મત ખાઈયો, મોહે પિયા મિલન. મારી બે આંખું ખાતો નહીં. કેમ કે માણસ છે ને આકાશે જાય ને બી વાદળામાં અટકી જાય. કેમ કે પ્રેમ આવે, પ્રેમના કારણે ખુદાનું નામ આવે, એ નામના કારણે પછી આગ લાગે, શરીર આખું બળતું હોય. પીર લખી ગયો જ્ઞાનના પાઠે કે નૈનું નીર બહે મુખ ભરે ઉસાસા, રોગ બળાવે જો સીજે માસા, રોગ બળાવે સીજે જો માસા. એ માંસ બળતો હોય. કેમ કે પીર લખે ને જ્ઞાનના પાઠે, જ્યારે તું ગીરભાસ્થાન વસંતો ત્યારે હતો તું જ્ઞાનવંતો. કેમ કે એ જ્ઞાન ત્યારે હતું કે જ્યારે એ માથું નીચે હતું ને ટાટિયા ઉપર હતા, માના પેટના અંદર. પણ કોઈ એવો માણસ કે જે પ્રેમના અંદર બળતો હોય અને સચ્ચાઈને પકડીને હાલતો હોય કે નહીં, હવે મારો જીવ જાય મને એ કબૂલ છે, પણ હવે મને આ વાદળાથી નીચે નથી આવવું. આ વચમાં છું, હું વાદળામાં છું, મને નીચે નથી આવવું, મારે હવે વાદળાથી ઉપર હાલ્યું જવું છે. એ ક્ષણે, એ પલના અંદર માણસની કસોટી થતી હોય ને, ત્યાં માણસને બૈયતનો કોલ યાદ આવતો હોય. જે લોકોએ ઇબાદત બંદગી કરી છે, ખુદાની મૌલાની યાદ કરી છે, અને જે લોકોનો જીવ તળાઈપો છે, જે લોકોનો જીવ તરસ્યો છે, જે લોકો ફનાફિલા સુધી પહોંચ્યા છે, એ બધાને ખબર છે કે આ ઇબાદત એટલી આસાન નથી કે લઈ લીધું ખુદાનું નામ. અરે એમાં જીવ તો આપવો પડે છે, એના અંદર માંસ તો દેવું પડે છે, એનાથી ઓછામાં સોદો નથી થતો. પણ આ જે કસોટી ને પરીક્ષા છે એ ઓલી અંતરના પ્રેમની છે ને. એટલે એ પીર લખે જ્ઞાનના પાઠે. કેમ કે એને બૈયતનો કોલ યાદ આવતો હોય પીળાના અંદર કે યા મૌલામાં તારી બૈયત કરાવી છે, હું એવી હાલતના અંદર છું, પ્રેમની પીળામાં. નૈનું નીર બહે, આંખમાંથી આંસુ હાલ્યા જતા, મુખ ભરે ઉસાસા, મોઢામાંથી આહ નીકળતી હોય. રોગ બળાવે સીજે જો માસા, રોમ રોમ બળતું હોય. મૌલા તું મને આના અંદર તારા દીદાર આપ, મારા આત્માને મારે શાંતિ મળી જાય, મને ઠંડક થઈ જાય. કેમ કે આ આગ મારાથી સહન નથી થતી. અને એટલે પીર લખે, એ જે સાચી રે પ્રીત પતંગ કી કહીએ, પિયાજી કા દર્શન यूं કર લઈએ. આ રીતે બોડીને
साची रे प्रीत, फिर लखे पतंग की कहिए जो उलट उलट अंग देते हैं, पलटी पलटी ने પોતાનું એ શરીર એ દીવાના ઉપર એ બાળી નાખતો હોય, એક દીપક કેરે કારણે સો કંઈક પતંગ જીવ દેતા હૈ. પછી આગળ લખે કે સાચી પ્રીત આવી હોય પણ તો ખોટી પ્રીત કેવી હોય. આપણે પણ છે ને, આપણે પણ ઈમાનદાર હોવાનો દાવો કરતા હોય છે, પણ ઇસ્માઇલી હોવાનો દાવો કરવામાં કાંઈ વાંધો નથી, પણ જે ઈમાન છે ને એ હજી થોડીક આગળની વાત છે. જૂઠી રે પ્રીત, પીર લખે ભમર કી કહીએ, પિયુજી કા દર્શન यूं નવ લઈએ. આ ભમરો જેવી રીતે, કેમ કે એક પ્રીત પતંગની હોય, એક પ્રીત ભમરાની હોય, પતંગિયાની હોય, ભમરાની હોય. ભમરાની પ્રીતના દાવાને પીર કે આ ખોટો દાવો છે. જૂઠી રે પ્રીત ભમર કી કહીએ જો કલિયા કલિયા રસ લેત હૈ, તેમ કિરિયાના હીણા ગાફલ અંધા સો પિયા પર જીવ ન દેતા હૈ. એવી રીતે જે લોકો કિરિયાના હીણા છે, જેના અમાલ દુરસ્ત નથી, એ પોતાનો જીવ આપવાના માટે એ ક્યારેય તૈયાર નથી થતા, એમ ફરમાવે. પણ આ જ વાતને જો આપણે આગળ લઈ જાય તો પીરને જમાત પગે લાગે છે અને દુઆ આશીષની વાત આવે છે ત્યારે પીર ફરમાવે છે કે હું તમને ભરીને દુઆ આશીષ આપીશ, એટલી કે તમે તમારા પાસે સમાશે નહીં. પણ સવાલ એટલો છે કે મારી એક શરત છે. તો પૂછે છે જમાત, શરત શું છે? તો કે ઘઉંની રોટલી અને માણસનું માંસ, હવે કેમ કરવું? પણ પગે લાગવાની વાત આવી એટલે એક પીરનું જ્ઞાન નહીં, એક કડી લઈ લે. એટલે કેમ કે સતગુર આવ્યા કાંઈ આપણે દ્વાર રે, આપણે કેમ રે કરીને પાએ લાગીએ હોજી. સતીએ તોડ્યો કાંઈ મોતીડાનો હાર રે, મોતી વીણતા કાંઈ લાગી છે વાર રે. પીર સવાલ પૂછે છે કે આ પગે તો લાગો છે, પણ આ પગે લાગવું એટલે શું? આ કેમ પગે લાગવું? શાહ કરીમ હાજર ઇમામના ફરમાનમાં જો તમે પગે લાગવાની હતા એના ઉપર એક ફરમાન છે, 2 લાઈનને આપણે જોઈએ. એના તે દિવસ મૌલા ફરમાયા, શાહ કરીમ અલ હુસૈની સલવાતુલ્લાહ અલૈહ, આપણા ગત ઇમામ, તે દિવસ કે જ્યારે અલ્લાહની ઇબાદતમાં સજદો કેમ કરવો એ આપણે જાણતા નહીં હોઈશું, ત્યારે તે દિવસ અંધકાર ભર્યો અને મૌલા ફરમાવે નિરાશાજનક હશે. 30/11/1967 દિનારા ફરમાન છે કે સિજદો કેમ કરવો એ ખબર નહીં હોય, પગે કેમ લાગવું એ ખબર નહીં હોય. જીગર મુરાદાબાદી એક બહુ સરસ મજાનો શેર લખે છે, મને યાદ આવે છે. એ ઉલટબાસી કહે છે, એટલા માટે કે આ જે આખી વાત છે એના અંદરનું જે દર્દ અને પીડા છે એ કદાચ સમજમાં આવે. તો જીગર લખે છે કે दिल हो किसी के कदमों में, दिल हो किसी के कदमों में, सर झुका हो या ना हो, बंदगी तो अपनी फितरत है खुदा हो ना हो.
એ કે દિલ અગર ઝૂકેલું છે કોઈના પગમાં, કોઈના કદમોમાં, તો ફરક શું પડે છે કે માથું ઝૂકેલું હોય કે ન હોય? અને બંદગી તો મારી ફિતરત છે, મને એનાથી ફરક નથી પડતો કે ખુદા છે કે નથી. તો આખી વાત આ સમજવા જેવી છે, કેમ કે આપણે માથું ઝુકાવીએ પણ આપણું દિલ જો એ માથાના સાથે ઝૂકેલું ન હોય તો આવા ઝૂકવાનો કોઈ અર્થ નથી. એ તો દિલ ના ઝુકવાની વાત છે. બંદગી તો અપની ફિતરત હૈ, કેમ કે મૌલા મુર્તઝા અલી अलैहिस्सलाम ફરમાવે કે હું ખુદાની ઇબાદત એટલા માટે કરું છું કેમ કે કોઈ લાલચથી નથી કે કોઈ ડરથી નથી, પણ ખુદાની ઇબાદત હું એટલા માટે કરું છું કેમ કે ખુદા તું ઇબાદત કરવાને લાયક છે. એક માણસ આ દુનિયાના અંદર આવે, એની મરજી ન હોય, પછી એને જવાની વાત આવે તો એ પણ એની મરજી ન હોય, પણ કોઈક ધક્કો મારીને મોકલાવી દે, કોઈક ધક્કો લાગે કે માણસ હાઈલો જાય, અને પછી જીવનના અંદર જે કાંઈ ઘટનાઓ બનતી હોય એના અંદર પણ એનું કાંઈ ન હાલે. માણસની હાલત કુલ મળીને એવી હોય કે આમ હવાની ડમરી ઉઠતી હોય ને એ ડમરી ના હારે કેમ તણખલા ફરતા હોય ને ઉઠતા હોય, એવી આ માણસની હાલત છે ને. એ હાલતના અંદર એ માણસને સહન થાય ને કે આ છે શું, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, હું ક્યાં જવાનો છું, આ જીવનનો અર્થ શું છે, મને આ ધરતી ઉપર હું પોતાની મરજીથી આવ્યો છું, કોઈએ મને મોકલાવ્યો છે, અને કોઈએ મોકલાવ્યો છે તો શું કરવાને મોકલાવ્યો છે. આજે આખી વિચારધારા છે, સોચ છે ને એના ઉપર કરવામાં આવતું કામ છે. તો ઈ જીગર કે છે કે મારી ફિતરત છે. મૌલા ફરમાવે કે ખુદા હું તારી ઇબાદત કરું છું અને ગોતું છું બધી વસ્તુને, કેમ કે એના વગર હાલે એમ જ નથી. એના પછવાડે કોઈ ડર નથી, કોઈ લાલચ નથી, પણ આ ગોતવું પડશે ને, કેમ કે એના વગર ચેન નહીં મળે, એના વગર શાંતિ નહીં મળે, એના વગર ક્યાંય અંતરની શાંતિ નહીં મળે. ઓલા તું શાંતિ છે, શાંતિ તારા તરફ પાછી ફરવાની છે, તું અમને શાંતિના ઘરમાં દાખલ કર. શાંતિ જોશે ને, પણ એ શાંતિ ક્યારે મળશે કે જ્યારે માણસને પોતાની ઓળખાણ થશે. પણ એ પોતાની ઓળખાણ થયા વગર તો એને ખુદાની ઓળખાણ પણ થવા, જેને પોતાને ઓળખ્યો એને ખુદાને ઓળખ્યો, પણ પોતાને ઓળખવો પડશે ને, પોતાને જાણવો પડશે ને. પણ દિલ હો કિસી કે કદમોं में सर झुका हो या ना हो, बंदगी तो अपनी फितरत है, खुदा हो या ना हो. પણ માણસનું દિલ એનું ઝૂકવું, માથાના સાથે દિલનું ઝૂકવું પણ જરૂરી છે. પણ એ ફક્ત માથું ઝૂકતું હોય ને જો દિલ ન ઝૂકે તો વાત બને નહીં. પણ કબીર સાહેબે એક બહુ સરસ મજાનું પદ લખ્યું, તમે कबीरा सिप समंदर की रटे प्यास प्यास और बंद को ना गहे स्वाति बंद की आस. અને એટલે આ પીર સમસ મા બાપને એક સવાલ પૂછવામાં આવ્યો કે આ જે સીપલી આ સીપ માછલી છે એના બાબતમાં તમે હજી કંઈ કહો ને, અમારી જાણવું છે, અમારું એ મન સીપને હજી વધારે ઊંડાણથી જાણવાની ઈચ્છા રાખે છે. અને બીજી વાત એ કે આપણે કોઈ લગ્નના અંદર જાય પછી ના ખાવા પીવાના સારા હોય, આપણને માન મમાન ખૂબ મળે, અને ઉતારા સારા હોય, અને એના બધા પ્રોગ્રામ એકથી એક હોય, આપણે સગાવાલાઓ દોસ્ત બિરાદર બધા એના સાથે મુલાકાત કરીએ, મનપસંદના આપણા પોતાની મરજીના ખાવા પીવા, આપણને મજા આવી જાય. પછી આપણે એમ કહીએ ખરેખર લગ્નમાં કેવા લાવમાં આવ્યા, એમ લાવમાં આવ્યા. લાવ જે શબ્દ છે એ લાવો એનું અપભ્રંશ છે. લાવ
પણ આપણું જે જ્ઞાન સાહિત્ય છે એના અંદર જે પીર સમસ મા બાપના લખેલા જ્ઞાનના પાઠ છે એને આપણે ઉકેલીએ ને એના અંદર ઊંડા ઉતરીએ તો ઓલી ભૌતિક લાવ છે, પણ આ રૂહાનિયતની જે લાવ છે એના અંદર આપણે આવી જાય ને આપણને મજા આવી જાય, આપણું દિલ ખુશ થઈ જાય ને એમ લાગે કે નહીં ખરેખર આપણે આત્મિક લાવનો અનુભવ કર્યો. પણ પીર સમસ મા બાપે આ સિપલીના ઉપર જે વાત લખી છે ને એ બહુ સરસ છે ને આપણે જે સાંભળીએ ને આપણને એમ થાય કે ખરેખર ખરેખર મજા આવી ગઈ. પણ પીર લખે સિપલીની વાત કે શંખલી દેખો પાતાળે હૈ વાસા, શંખલી દેખો પાતાળે હૈ વાસા, ઉને બાંધ્યા આકાશે સાસા. આ સીપ નામની મછલી દરિયાના તળિયામાં બેઠી હોય પણ એને આકાશના અંદર જે ચાંદ છે એના હારે એનો પ્રેમ હોય. પોતે બેઠી જ દરિયાના તળિયામાં, જમીન ઉપર નથી, તળિયામાં છે, પણ એનો પ્રેમ આકાશમાં ચાંદના સાથે લાગેલો છે. પાણી મેં પડી હૈ દિન રાતા, કિને ન દેખ્યા બહાર જાતા. આ ચાંદ સુધીની જે યાત્રા છે ને એ પાણીના તળિયામાં બેઠી બેઠી કરે છે, કેમ કે કોઈ એને જોઈ નથી કે એ બહાર ગઈ હોય. પણ આ પાણીના તળિયામાં એ બેઠેલી સીપલી, એ સીપ નામની મચ્છી એ આકાશમાં બેઠેલા ચાંદને કેવી રીતે પામે છે એની વાત છે. પાણી મેં પડી હૈ દિન રાતા, કિને ન દેખ્યા બહાર જાતા. પકડી રહી હૈ એક જ ઠામા, એનું ને ભી કર્યા એસા કામા. બસ એ એક રટ લઈને બેઠી ગઈ છે, એક ધૂમ સવાર છે એના માથા, એને બીજું કંઈ પણ નહીં. બસ એ એના ચાંદના પ્રેમના અંદર એ ડૂબી ગઈ છે. ક્યાં છે? દરિયાના તળિયામાં. પાસે સર્વે સાથ આવે જાવે. બધી મછલીઓ એના આજુબાજુમાંથી પસાર થઈ જાય, એના નજીકથી નીકળી જાય, પણ પાસે સર્વે સાથ આવે જાવે, કીનું સાથે અપનાને ન કાવે. પણ કોઈના સાથે એ ભોળતી નથી, મળતી નથી, કેમ કે એ પોતાની ધૂનમાં છે, કોઈના હારે એનો ઝઘડો નથી, વિરોધ નથી, પણ એ પોતાના અંતર ધ્યાનમાં લાગેલી છે. જીવ બંધાણા સૂર્યજન સાથે, આપ તલે પિયું વસે આકાશે. પોતે તળિયામાં છે, એનો પ્રેમી ઉપર આકાશે છે, ચાંદ. અપના મન કો यूं સમજાવે, તબ જા અપના સૂર્યજન પાવે. તાર અંતર તાર એ ચાંદના સાથે એ સીપ નામની મચ્છીનો જોડાઈ ગયેલો છે ને એનું પરિણામ શું આવે છે? તો કે મોતી તણા મૂલ જ આયા. એ પ્રેમની આગથી જી સ્વાતિની બૂંદને એને ગ્રહણ કરી હતી, કેમ કે દરિયામાં રહેતી હતી, પણ દરિયાનું એક ટીપું એ પ્યાસી હોવા છતાં પણ નથી પીતી. એ એને આમ દરિયાના અંદરથી ઉડાન મારીને એ આકાશથી વરસતું એ સ્વાતિ નક્ષત્રનું પાણીનું એક ટીપું પી લીધું. એ ટીપું પીને તળિયામાં હાલી ગઈ અને પછી એની જે પ્રેમ અગન છે એ એવી હતી કે એ જે પાણીનું એક ટીપું હતું ઈ મચ્છી માછલી તણા મૂલ ગુમાયા, મોતી તણા મૂલ જ આયા. એ જે પાણીનું ટીપું હતું ને એના અંદર મોતી બની ગયો, મોતી બની ગયું. હવે આ મોતીની જે ઘટના છે ને એ જ છે કે જેને હજરત ઇમામ સુલતાન મોહમ્મદ સલવાતુલ્લાહ જેના માટે તમે ફના ફિલ્લા થાવ. કેમ કે માણસ જ્યારે ખુદાની મોહબ્બતના અંદર ફના ફિલ્લા થઈ જાય, એમાં ડૂબી જાય, એના અંદર ખોવાઈ જાય. ફના ફિલ્લાની વાત આપણે આગળ કરશું, હમણાં જ કરશું. પણ સવાલ એ છે કે આ જે ફના ફિલ્લા છે એની વાત જો પીર ગિનાનના પાઠે લખે કે મોતી જલથી હોત હૈ, આ પાણીના અંદરથી મોતી પેદા થાય, મોતી પ્રગટે, મોતી જલથી હોત હૈ, ફિર જલ કયો ન જાય. પણ પછી મોતીને પાણી કહી શકાતું નથી, અને એ મોતીના સાથે બીજી એક યોગ્યતા પેદા થાય. એ શું છે? મુક્તા ફળ છેદીએ
સમુદ્ર છેદ્યો ન જાય. આ જે મોતી છે ને એને છેદી શકાય છે. એટલે જે જ્ઞાન છે, જે નૂર છે, એ આ ફનાફિલ્લાથી આગળની વાત છે. કે આપણે દીદારના માટે ઘણા લોકો નથી સમજાતી એ કે આ બાતુની દીદાર ને નૂરાની દીદાર શું છે કે સમજાવો. તો ફનાફિલ્લા છે એ બાતુનમાં ડૂબી જવું છે, પણ એ જ્યારે એ પાણી જ્યારે મોતી થઈ ગયું પછી મોતી છે એ છેદી શકાય છે, પછી એમાં એને પ્રકાશ મળી શકે છે, કેમ કે એ સમજી શકે છે કોઈ વાતને. પણ જ્યાં સુધી એ પાણી છે, કેમ કે દરિયો નહીં છેદાય, જેને પોતાને ઓળખ્યો એને ખુદાને ઓળખ્યો, તો પછી એ જે પ્રકાશ છે એ એને પ્રાપ્ત થઈ શકે છે. પણ એનો પહેલો સ્ટેપ છે કે મોતી બનવું, ફનાફિલ્લા થવું. તો આ મૂળ વાત છે. હવે આપણે આ વાતને આગળ લઈ જઈને પછી વાતને અહીંયા પૂરી કરીએ, કેમ કે ઘણો ટાઈમ આટલી જ વાતમાં આપણો નીકળી ગયો છે. તો એકદમ પૂરી વાત તો આજે નહીં થાય, પણ આ જ્ઞાનની જે વાત છે એને આપણે લઈ લઈએ. તો પીર સમસ હક છોડાવશે. માણસો વાતું કરવા માંડ્યા અને પછી દિવસ ઉપર દિવસની કરવા માંડ્યા. પીરે ખાવું પીવું છોડી દીધું હતું, રોજો રાખ્યો તો પીરે કહી દીધું હું નહીં ખાઉં, હું ખાઈશ પણ નહીં, હું પીશ પણ નહીં. જ્યાં સુધી જમાતના અંદરથી જે મારી માંગેલી વસ્તુ છે એ મને નહીં મળે, હું નહીં ખાઉં, હું પીશ પણ નહીં. જમાત રોજ સવાર સાંજ જમાતખાને આવે, દુઆ પડે અને આમ તીરથી નજરે આમ જોઈ કે પીર બેઠા છે, ફકીરી બેસે પીર સમસ માય બાપ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ, દિવસના ઉપર દિવસ વીતતા જાય છે. પીર ખાતા નથી, પીર પીતા નથી, પૂરો રોજો છે. અને ત્યારે પીર દુઆ માંગી. હજરત ઇમામ કાસિમ શાહ સલાતુલ્લાહ અલૈહ પાસે પીર દુઆ માંગે છે, યા મૌલા કસોટી આ પરખના અંદરથી મૌલા હવે તું પાર ઉતરાવજે. તારો આશરો છે, તારો સહારો છે, પાર ઉતરાવજે. પણ બન્યું એવું કે મુલતાન ગામના બાજુમાં એક નાનકડું ગામ, અને ત્યાં સુધી વાત પહોંચી. ત્યાં એક ઇસ્માઇલી રહેતો હતો, પણ એ આંધળો હતો, આંખોથી માજૂર, નાબીના આંધળો. એને ખબર પડી કે પીર આવ્યા, પીર સમસ મા બાપ આવ્યા. એક પલ ન રોકાણ નાયો, કપડાં બદલાવ્યા અને તરત નીકળી પડ્યો લાકડીનો સહારે, ટેકો મારતો. અને એ છઠ્ઠા દિવસે પહોંચ્યો મુલતાન. સીધો જમાતખાને ગયો. માણસોને પૂછ્યું કે મેં સાંભળ્યું છે ને કે પીર સમસ માય બાપ પધાર્યા કે પણ અહીં તો કોઈ ક્યાં છે કે મને લઈ જાઓ એના પાસે. કે ક્યાં છે? જમાતખાનામાં બેઠા છે. ક્યાં બેઠા? શું છે? તો કે નહીં, જમાતખાનામાં નથી બેઠા, સામે જે ટેકરો છે ને ન્યા બેઠા છે. અને એની અજબ ગજબની માંગણી કરી છે. કાઠા ઘઉંની રોટલી ને માણસનું માંસ. એને માણસનું માંસ કોણ લઈ આવીને દે? ક્યાંથી કોણ આપે? એટલે એ વાત એમને એમ રોકાઈને પડી છે ને પીર બેઠા છે કે આ આંધળો માણસ બજારના અંદર ગયો, સોનાની છુરી લીધી અને પછી એ પીર સમસ મા બાપના પાસે ગયો. એ જે એક અંધો અભ્યાગત ગિરણના પાઠમાં લઈ ગયો. એક અંધો અભ્યાગત ખાનામાં હે બેઠો, આવ્યો પીરને પાસ. સોના કટારી ગુરુજી હાથે લ્યો અને ભરખો મારો માંસ કીએ. બજારમાંથી કટારી લઈ આવ્યો હતો. એ કટારી સોનાની હતી. ક્યારેક આપણને વિચાર આવે કે સોનાની કટારી આપણે તો જોઈ નથી કોઈ દિવસ, અને જે કાપકૂપના કામ હોય અને એ સામાન્ય રીતે બજારમાં મળે પણ એ સોનાની કટારી શું કરવાને કીધી એમ એનો વિચાર થાય આપણને. પણ એ આપી, કીધું કે ને આ આંધળો જે માણસ એ કે આ લ્યો ને તમે કે જ્યાંથી મારું જેટલું માંસ જોતું હોય તમને એ બધું લઈ લ્યો કે. એટલે પીર આ વાત સાંભળીને
બહુ ખુશ થઈ ગયા, બહુ રાજી, ખૂબ ખુશ થઈ ગયા. એને દુઆ આશીષ આપી અને એને કીધું, પીરજી જવાબ આપ્યો, એ જે તમે કહ્યું તે અમે ભરખ્યું, કે તે કહી દીધું ને મેં ખાઈ લીધું, કે બસ તે કહી દીધું મને પૂછી. અલ્લાહ તાલા ફરમાય કલામે પાકના તમારું માણસ ને લોહી ને અમને નથી પહોંચતું, તમારી ભાવનાઓ પહોંચે છે, તમારી ભાવનાઓ પહોંચે છે. તો પીર ફરમાવે છે, એ જે તમે કહ્યું અમે ભરખ્યું ધન ઘડીને ધન ભાગ, જે દિન તું સર્જ્યો મોટા તારા ભાગ. તારો જે દિવસે, કેમ કે તને મુક્તિ મળી ગઈ, તને છુટકારો મળી ગયો અને તને ખૂબ ખૂબ અમે તને એ દુઆ આપીએ છીએ. નિયત એવી હતી કે પીરે એને ખૂબ દુઆ આશીષ આપી. પછી એ પીરે ફરમાયું આ આંધળા માણસને, કેમ કે એ ત્યારે એક અચાનક ઘટના બની ગઈ. આજે આંધળો માણસ હતો એ દેખતો થઈ ગયો, એ પીરે જેવો એના માથા ઉપર હાથ રાખ્યો અને દુઆ આશીષ આપી, અને આંખ મળી ગઈ, પ્રકાશ આવી ગયો, રોશની મળી ગઈ, નૂર વરસી ગયું. પણ એ આંધળાને પીરે એટલું કીધું કે તમે કામ કરો, જમાત ખાને જાઓ અને જમાતને બોલાવી લઈ આવો, કેમ કે આજે હવે અમારો આ 7મો દિવસ થઈ ગયો છે, કે આખરી દિવસ છે, કે હવે અમે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એક સંદૂક બંધાવો કે અને અમે કે રહેલત કરી જશું. પીર આંધળો છે એ દોડ્યો ગયો જમાત ખાને, જમાતમાં જઈને વાત કરી કે આમ થઈ ગયું છે. આખી જમાત આંધળા માણસ કે આ સવારે આવ્યો હતો ને આ સાંજના, કે સવારના આંધળો હતો, સાંજના દેખતો થઈ ગયો, સાંજના દેખતો થઈ ગયો. શું થયું? નહીં કે મને પીરે દુઆ આશીષ આપી. મેં કે પીરને સોનાની કે છુરી લઈને ગયો હતો અને પીરને આપી કે તમને જ્યાંથી જેટલું માંસ કાપવું હોય કાપી લો અને હું આપવાને તૈયાર છું. કે રોટલી લઈને ગયો હતો. કે પણ પીરે કંઈ ન કીધું. પીરે કીધું કે તે કીધું ને મને મળી ગયું, તે કહી દીધું હું પામી લી, મને એટલું હું ભાવનાનો. પીર કે હું ફક્ત ભાવનાનો ભૂખો હતો અને હવે મને કંઈ નથી જોતું, તે આપી દીધું. મને જે જોતું હતું ને મળી ગયું. કે પણ આખી જમાત દોડી સોનાની છુરીઓ લઈને પહોંચી પીર સમસના પાસે. આખી જમાત પહોંચી. એ જે ત્યારે જુમલો જે વાત વિચારી આવ્યા પીરને પાસ, સોના કટારી હાથે લ્યો ને ભરખો અમારો માંસ, કે જમાત આખી કે લઈ લ્યો, કે અમારો માંસ લઈ લ્યો, કે કાપી લ્યો. એટલે પીર જવાબ આપી કે વાત હતી તે તો હોઈ ગઈ, જે ટાણે મળે નાણે ન મળે. જે વાત હતી તે તો વહી ગઈ, ભલા કોણ ભરખે માણસ કેરો માસ કે. ત્યારે રોવે નર ને નાર 1700 જણાની આ જમાત. આ રોવા માંડી, કાલકુદી કરવા માંડી, ડરથી કાપવા માંડી, કેમ કે નજારો નજરના સામે જોઈ લીધો તો. હવે અમારું શું થશે? કે હવે અમારું શું થશે? ત્યારે એ પીરે એને ફરમાયું કે જ્યારે આ જે ઈમાન છે એ એવું છે કે જેમ ચાક ફરે કુંભારનો એમ મુનિવરના ફરે ઈમાન. પણ તમે એક કામ કરજો, કે અમે તો હાઈલા જશું, અમારી રહેલતનો આ બસ છેલ્લો દિવસ છે, પણ તમે શુક્રવારી બીજનો રોજો રાખજો. અને આ રોજો એ સમયે 36 કલાકનો આપવામાં આવ્યો હતો, એ પછીથી 1 દિવસનો થયો, પણ ત્યારે એ સમયે એ 36 કલાકનો હતો. પણ એ પછી જે પીરે જ્ઞાનના અંદર જે વાત લખી છે એની એક લાઈન લઈ લઈએ, આજની વાતને અહીંયા પૂરી કરીએ. પણ એ એટલું જે કહેવાનું છે એ એટલું કે સતગુર કહે રે શુક્રવારી બીજ જે કોઈ કલમા હે સ્થાપશે, અને સ્થાપશે પૂરે વિશ્વાસ. સતગુર કહે રે શુક્રવારી બીજ જે કોઈ કલમા હે સ્થાપશે, અને એ સ્થાપશે પૂરે વિશ્વાસ.
તે જીવને મુક્તિ જ થાય છે અને સહી થશે અમારો દીદાર. તમે કે એક આટલી વસ્તુ પાડજો, શુક્રવારી બીજ રાખજો, પણ એના અંદર એક વાત એવી લખી છે કે એ વાતને લઈને, કેમ કે બે વસ્તુ છે, એક શુક્રવાર છે, એક બીજ છે, એક ચાંદ છે, એક શુક્ર છે. તો આપણે પણ શુક્ર, કેમ કે ગેરંટી આપી છે બે વસ્તુની, એક ગેરંટી મુક્તિની છે અને બીજી ગેરંટી આ શુક્રવારી બીજના સાથે દીદારની છે, બાતુની, નુરાની, જાહેરી દીદારની વાત છે. ત્રણેય વસ્તુ આવી ગઈ દીદારો. અને એટલી સમજવાની જરૂર છે કે આ શુક્ર અને આ ચંદ્ર, શુક્ર શું છે, ચંદ્ર શું છે, એ આપણને સમજવું પડશે, ડિટેલમાં સમજવું પડશે. પણ આજે આટલી વાત કરતાં આપણને ઘણો સમય થઈ ગયો છે, તો એ આજે નથી થઈ શકતો. પણ એક નાનકડી વાત કરીને આજે આપણે વાતને પૂરી કરીએ. કેમ કે પીર ફરમાવે કે સતગુર કહે રે શુક્રવારી બીજ જે કોઈ કલમાં એ સ્થાપશે અને સ્થાપશે પૂરો વિશ્વાસ રાખીને, એને આ ફાયદો મળશે. અને પૂરો વિશ્વાસ એટલે શું? તો કે એક રાણી સાહેબા પોતાની સખી સહેલીઓને લઈને સમંદર કિનારે એ ફરવા ગયા, પણ એને જોયું તો એની નજર એક ફકીરના ઉપર પડી. ફકીર વેશે, પોતાના કપડાં એવા પહેરેલા, દરિયાના બિલકુલ, સમંદરના બિલકુલ, એમાં એના પગ ઉપર મોજા આવે ને, એ ગીલી જે રેતી હતી ભીની, એનાથી એને એક મકાન બનાવ્યું હતું. એટલે આ રાણી સાહેબાને પણ વિચાર આવ્યો કે આ ફકીર અને એ આવું મકાન એને બનાવ્યું છે. નાના બચ્ચા બનાવે તો માણસને સમજમાં પણ આવે કે ચાલો, પણ આ ફકીર માણસે આવું સરસ મજાનું આમ સરસ મકાન બનાવ્યું. પણ એ રાણી સાહેબા જઈને સલામ કર્યા ફકીરને, ફકીરે જવાબ આપ્યો. પછી એને પૂછ્યું કે આ તમે મકાન બનાવ્યું એની શું વાત છે? એ કે તો કે નહીં બેટા, આ જન્નતના અંદર મેં એક મહેલ બનાવ્યો છે કે, અને મારે વેચવો છે કે. એટલે રાણી સાહેબાને હસવું આવ્યું. એ કે આ પછી કેટલામાં વેચવો તમારે? તો કે બસ એક સોનામોર આપે એટલે એને આપી દઉં એ કે. એટલે રાણી સાહેબાએ એમ કીધું કે તો મારે લેવો જ કે, તો મારે લેવો જ કે. તો કંઈ વાંધો નહીં, એક સોનામોર આપો એટલે એ આ તમારો. એટલે રાણી સાહેબાએ એને એક સોનામોર આપી ફકીરને, અને ફકીરે કીધું કે જાઓ કે વિશ્વાસ રાખજો પૂરેપૂરો, એ આ થઈ ગયો મેલ જન્નતના અંદર તમારો, કે મેં આપ્યો કે જાઓ તમને. પછી તો વાત પૂરી થઈ ગઈ. પોતે રાણી સાહેબા ઘરે આવ્યા, રાતના સૂઈ ગયા. પણ એ બાદશાહને રાતના સપનું આવ્યું. સપનામાં એને બેસ્ત દેખાણી. એ બેસ્તના અંદર એક ઘર દેખાણું, એક મહેલ દેખાણો. અને એને એમ થયું કે હું આ મહેલના અંદર કે જાઉં કે બહુ વૈભવશાળી, દિવ્ય અને ભવ્ય મહેલ. એટલે એને એમ વિચાર આવ્યો કે હું મહેલમાં દાખલ, પણ એને દરવાજાને રોકી દીધો. એ કે નહીં, તમને આના અંદર પ્રવેશ નથી. કાં? એ કે આ ફલાણા રાજના આ રાણી સાહેબાનો મહેલ છે એ કે, તો એ એના માટે રિઝર્વ છે, તમને એમાં. અરે પણ એ કે ન્યાનો હું રાજા છું ને, એ જ જગાનો એ કે. તો કે એ હશે, એ કે તમે રાજા હશે, મને કંઈ એમાં મનાઈ નથી, પણ આ મેલ ફક્ત એ રાણી સાહેબાના માટે જ છે. તમે આવો બીજો મેલ દુનિયાના અંદર કંઈક એવું કરીને બનાવો તો પછી તમને એમાં દાખલ તમે નહીં જઈ શકો, એમાં રાણી સાહેબા જ જશે એ કે. રાજાની આંખ ખુલી ગઈ. એને રાણીને પૂછ્યું, મેં આજે ગજબ સપનું જોયું એ કે ત્યાં બેસ્ટના અંદર તમારો મહેલ જોયો એ કે. અરે રાણી સાહેબા બોલ્યા એ કે તો ખરેખર હજી કાલની વાત છે એ કે, એક સોનામોરમાં મેં મેલ એ કે મને ફકીરે આપ્યો છે કે એ મેલ. રાજા કે તો પછી જઈને કે મારે એના પાસેથી કે મેલ લેવો પડશે કે. તો બે જણા પછી બીજે દિવસે ત્યાં ગયા. ફકીર હાજર હતું, ત્યાં જ હતો. એને એક ઘર પણ બનાવ્યું હતું. એટલે રાજાએ જઈને એને 2 સોનામોર આપી. 2 સોનામોર એ કે કાલે 1 સોનામોર કે મારી ઘરવાળી નથી, પણ હું તમને 2 સોનામોર આપું છું કે, અને આ મેલ તમે મને આપી દો. એટલે ઓલા ફકીરે હસીને કીધું રાજાને, ગાંડો થામા એ કે, ગાંડો થામા,
ઓને તો જોયા વગર નો લીધો તો એટલે એને 100 રૂપિયા મળી ગયો. તું તો જોઈને આવ્યો, તારું આખું રાજ આપી દે, આખું રાજ. તો પડી કે હું તને ના આપું કે ને તારા પાસે તલવાર છે કે તલવારથી મારું માથું ઉતારી છે. આ મેલ નથી લઈ શકતો કે એક તરફ તારું આખું રાજ, બીજી તરફ કે આ મેલ. પણ આ મેલની કિંમત એનાથી મોટી છે કે તું કોઈ નેકીના 2 સારા કામ કર તો ખુદા તને મેલ આપશે. બહેસ તને અંદર. આ તો વિશ્વાસ કે એને મળી ગયો રાણી સાહેબાને. તું જોઈને આવ્યો છે, નજરે જોઈને આવ્યો છે, કાલે સપનાના અંદર તને ના મળે કે તને ના મળે કે. એટલે પીર કહે છે કે આ શુક્રવારી બીજ છે, એને કોઈ પૂરા વિશ્વાસના સાથે અગર સ્થાપશે તો 2 વસ્તુ તેને મળશે, એક મુક્તિ અને બીજો દીદાર. પણ આ જે 2 વસ્તુ છે અને એ 2 વસ્તુના સાથે આ ચાંદ અને શુક્રની જે કંઈક વાતો જોડાયેલી છે એનો આપણને ડિટેલમાં ખુલાસો જોઈએ અને એને સમજવી જોઈએ. કેમ કે જ્યારે કોઈ વસ્તુ આપણે સમજીને કરીએ ને તો એ વસ્તુના તળિયા સુધી આપણે એની જડ સુધી પહોંચીએ છીએ ને આપણને એ વસ્તુનો ફાયદો થાય છે. તો હુકમ મૌલાનો આવતીકાલે આ ચંદ્રમા અને શુક્રની વાત કરશું, એ શુક્રવારે બીજની વાત કરશું. પણ ત્યાં સુધી આપણે મૌલા પાસે દુઆ માંગીએ. યા નૂર મૌલાના શાહ રહીમ હાજર ઇમામ, તું અમને ઈમાનની સલામતી દે યા મૌલા. તું અમને દસન સુખ રીતે ભરપૂર રાખ યા મૌલા. તમને સિરાત મુસ્તકીમના ઉપર ચલાવ યા મૌલા. તમારા ગુનાહ हमारी भूल चूक माफ़ કરી દે મૌલા. અને અમને તારા ઘરની સેવા કરવાની આલા હિંમત આપ.